નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. વેલકમ ટુ બેક બચ્ચા પાર્ટી. ચેપ્ટર નંબર 4ના બોર્ડ અને ગુજકેટમાં પૂછાયેલા એમસીક્યુના સોલ્યુશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું જેસી સર. જો તમારે એમસીક્યુમાં 50 આઉટ ઓફ 50 જોઈએ છે ને, તો એમસીક્યુ સોલ્વ કરવાની પદ્ધતિ આ મુજબની રાખશો તો તમને 50 આઉટ ઓફ 50 મળશે. દરેક ચેપ્ટરના આપણે એમસીક્યુ માટે આ પ્રકારના વિડીયો અપલોડ કરેલા છે. જો તમે ન જોયા હો તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક તમને આપી દઈશ. બધા ચેપ્ટરના તમે વિડીયો જોઈ શકો છો. તો સૌથી પહેલાં આજના ક્વેશ્ચનની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 તમારી નજર સમક્ષ છે. જુઓ ધ્યાનથી. જો પ્રક્રિયા N2O5 પ્લસ 2NO2 પ્લસ O2 નો પ્રક્રિયાનો વેગ અચળાંક 3.0 × 10⁻5 સેકન્ડ ઇનવર્સ છે. જુઓ અહીંયા સેકન્ડ ઇનવર્સ એકમ આપી દીધો. જો પ્રક્રિયા વેગ અચળાંકના એકમ પરથી તમારે પકડવાનું કે પ્રક્રિયા ક્રમ કયો છે. જ્યારે વેગ અચળાંકમાં એકમ સેકન્ડ ઇનવર્સ હોય ત્યારે યાદ રાખજો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા તે થશે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. આગળ વધીએ. તેનો વેગ તમને આપી દીધો છે. પ્રક્રિયાનો વેગ બરાબર 2.4 × 10⁻5 મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. તો તમારે શોધવાનું છે કે N2O5 ની સાંદ્રતા કેટલા મોલ પર લીટર હશે. હવે ધ્યાનથી સમજી લો. તમને કે આપી દીધો છે, તમને વેગ આપી દીધો છે, તમારે આર શોધવાના છે. તો સૌથી પહેલાં આ ત્રણ વેલ્યુ તમને ખબર પડી ગઈ. હવે તમારે કે વેગ અને આર વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો ધ્યાનથી જુઓ. પ્રક્રિયા વેગ બરાબર શું થાય? કે ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ આર. અહીં આવી જાય પ્રક્રિયાનો ક્રમ એક્સ. બરાબર. પણ સર અમને એક્સ બરાબર કેટલા થાય કેવી રીતના ખબર પડે? મેં તમને કીધું હતું ને, એકમ પરથી તમને ખ્યાલ આવી જાય. તો એકમમાં સેકન્ડ ઇનવર્સ મતલબ પ્રક્રિયા ક્રમ 1 છે. તો આરની કેટલી ઘાત થાય? માત્ર ને માત્ર આરની 1 જ ઘાત થશે. હવે ધ્યાનથી સમજો. તમને પ્રક્રિયાનો વેગ આપી દીધો છે, વેગ અચળાંક આપી દીધો છે અને આર શોધવાનું કહ્યું છે. આરને તમે જો કરતા બનાવશો ને તો કે જશે નીચે. તો પ્રક્રિયા વેગની વેલ્યુ તમને આપી દીધી છે 2.4 × 10⁻5. કેની વેલ્યુ આપી દીધી 3.0 × 10⁵ 10⁵ નીકળી જશે અને સરળતાથી સીધો જવાબ આવી જશે 2.4/3 બરાબર 0.8 મોલ પર લીટર. તો આ થઈ ગયો તમારો પહેલો એમસીક્યુ. ચાલો જોઈએ નેક્સ્ટ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log a - x વિરુદ્ધ સમય t નો જો તમને આલેખ આપેલો હોય તો એ આલેખ સીધી રેખા મળે છે. આલેખનો ઢાર કેવું મળે છે? સીધી રેખા મળે છે. તો ઋણ ઢારનું મૂલ્ય કેટલું થાય? હવે જુઓ, ઋણ ઢારનું મૂલ્ય કેટલું થાય? હવે શબ્દની માયાજાળ બહુ જબરજસ્ત છે. હું તમને કહી દઉં. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના ઢારના અલગ અલગ વસ્તુ કહી દઉં તમને. ln k વિરુદ્ધ સમય t નો આલેખ હોય તો તે સમયે ઢારની વેલ્યુ થઈ જાય છે -k. બરાબર. પરંતુ અહીં કીધું છે ઋણ ઢાર, તો આ માઇનસને આ બાજુ લાવી દઈએ તો ઢાર બરાબર ઢાર બરાબર થઈ જાય કે. પણ અહીંયા ln છે, અહીંયા શું આપેલું છે? log. તો ચલો log વાળી વાત કરીએ. log k વિરુદ્ધ t ની વાત કરીએ તો ઢાર બરાબર થઈ જાય -k/2.303. પણ અહીંયા ઋણ ઢાર કીધું છે તો માઇનસ છે ને અહીંયા લઈ દઈએ એટલે આ થઈ જશે પ્લસ. તો k/2.303 આ આપણો રાઈટ આન્સર રહેશે. હવે ધ્યાનથી સમજી લો એક બાબત. હું તમને કહી દઉં કે તમારે પ્રથમ ક્રમ માટે ઢાર જોઈ લેવાના, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ઢાર જોઈ લેવાના અને આરેખીય સમીકરણ માટે ઢાર જોઈ લેવાના. બરાબર. આ ત્રણેય માટે આલેખ દોરી દેવાના, ઢાર અને આંતરછેદ નક્કી કરી લેવાના. ઓલ્ટરનેટિવ વર્ષે પૂછાય અને પૂછાય. આખા લેક્ચરની અંદર હું તમને ગેરંટેડ ટોપિક આપું. છેલ્લા 8 વર્ષના બોર્ડના પેપર ચેક કરી લેજો. એમાંથી એમસીક્યુ હોય અને હોય. જો તમારી પાસે છેલ્લા 8 વર્ષના પેપર નથી તો ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક તમને આપી દઈશ. મેં આ ચેપ્ટરનું છેલ્લા 8 વર્ષનું એમસીક્યુનું એનાલિસિસ મૂકેલું છે. તમે પ્લેલિસ્ટમાં જજો. બધા જ ચેપ્ટરનું મૂકેલું છે. એમાંથી જે ટોપિક મેં આઈએમપી કીધા છે એટલા જ ટોપિક તમે એમસીક્યુમાં કરશો ને તો બી તમારા 40 થી 45 પ્લસ માર્ક્સ સાચા ને સાચા. ચલો, સૌથી પહેલાં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમારે -k અને -k/2.303 ઢાર યાદ રાખવાનો છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમારે -k જેટલો ઢાર યાદ રાખવાનો છે. આર્હેનિયસની પ્રક્રિયા માટે ln k વિરુદ્ધ તમારે 1/t નો જો આલેખ દોરશો તો તમારે એ સમયે ઢાર યાદ રાખવાનો છે -e/r. અને જો ln ના બદલે તમે log લઈ લીધું તો log સમયે -e/2.303r. આટલા તમારે log ફર્સ્ટ ક્લાસ ટેબલ બનાવીને તૈયાર કરી લેવાના છે. જો તમારી પાસે ટેબલ બનાવેલા નથી તો મને કોમેન્ટમાં વોટ્સઅપ કરી દેજો. બરાબર છે. હું મારી ટેલિગ્રામ ચેનલ ઉપર એ બધા જ ટેબલ અપલોડ કરી દઈશ, જેમાંથી તમે એ ટેબલ જોઈ શકો છો. ડાયરેક્ટ પ્રિન્ટ કાઢીને તૈયાર કરી શકો છો. ચિંતાનો કોઈ વિષય નથી. હું છું તમારી સાથે, જેસી સર તમારી સાથે છે. તમારા માર્ક્સ મેક્સિમમ આવશે બચ્ચા પાર્ટી. ચિંતા કરતા નહીં. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરતા સીધી રેખામાં ઢારનું મૂલ્ય કેટલું મળે?
આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નથી, આ આર્હેનીયસ સમીકરણ માટે પૂછેલું છે. તો આર્હેનીયસ સમીકરણ માટે log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરવાનો છે. તો log કીધું છે માટે 2.303 r આવશે નીચે. જો log ન કીધું હોત તો -e/r આવત, ln હોત ને તો -e/r આવત, પરંતુ અહીંયા log છે માટે આ રીતના ચેન્જીસ થાય છે, બાકી કોઈ ચેન્જીસ થશે નહીં. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકનો 1/8 જથ્થો ઘટવા માટે લાગતો સમય 24 મિનિટનો છે. તો પ્રક્રિયાનો વેગ અચળાંક શું? તો સૌથી પહેલાં તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. તો k = 2.303/t log r0/rt. હવે આરટીની જગ્યાએ તમારે શું થવાનું છે? તો મૂળ સાંદ્રતા છે તેની 1/8 કરવાની છે. તો મૂળ સાંદ્રતા ધારી લેવાની કે x છે, તો xની 1/8 એટલે x/8 થાય. તો x / x/8 છેદનો છેદ અંશમાં જાય તો log 8 થઈ જાય અને ટીની વેલ્યુ તમને આપેલી છે 24 મિનિટ. તો આખું સમીકરણ કેવું બની ગયું? 2.303 / 24 × log 8 મિનિટ ઇન્વર્સ. જોઈ લો કયો ઓપ્શન છે એવો? યસ, ડી ઓપ્શન છે. ડી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો નેક્સ્ટ. પ્રક્રિયા 2N2O5 gives 2N2O4 + O2 માટે શું સાચું છે? તો સૌથી પહેલાં તમે ધ્યાનથી જોઈ લો કે પ્રક્રિયાની અંદર કેટલા અણુઓ અહીંયા ભાગ લે છે. પ્રક્રિયાની અંદર 2 અણુઓ ભાગ લે છે માટે આ પ્રક્રિયા દ્વિઆણવિક થઈ જાય. પહેલી જ વાત કેવી થઈ જાય? દ્વિઆણવિક. તો દ્વિઆણવિકવાળા ઓપ્શન કેટલા છે? સર દ્વિઆણવિકવાળા ઓપ્શન 3 છે, 1, 2 અને 3. આમાં એક આણવિક છે. હવે બીજી વસ્તુ તમને કહી દઉં, N2O5ની વિઘટન પ્રક્રિયા છે ને ઘણા બધા એક્ઝામ્પલની આવે છે જ્યાં તમને એવું કહેલું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કેવી? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો સિમ્પલ થઈ ગયું, બાકીના 2 ઓપ્શન બી નીકળી ગયા, કારણ કે અહીંયા દ્વિતીય ક્રમ આપેલું છે ને અહીંયા શૂન્ય ક્રમ આપેલું છે. દેટ મીન્સ સી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, પ્રક્રિયાનો ક્રમ શેના દ્વારા નક્કી થાય છે? તો પ્રક્રિયાનો ક્રમ છે ને પ્રક્રિયાની ક્રિયાવિધિ દ્વારા નક્કી થાય. ધીમો તબક્કો, ઝડપી તબક્કો ખાસ ધ્યાનમાં લેવો પડે. એના આધાર ઉપર તમે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકો છો, કારણ કે પ્રક્રિયાનો ક્રમ છે ને એ તમારી પ્રાયોગિક રાશિ છે. શું રાશિ છે? પ્રાયોગિક રાશિ છે. માનો કે આણ્વિકતા છે તો પ્રક્રિયાની અંદર ભાગ લેતા અણુઓની સંખ્યા તમે સીધી નક્કી કરી શકો છો, પરંતુ પ્રક્રિયાક્રમ એ ધીમા તબક્કાના આધારે પ્રક્રિયાના વેગ પર આધાર રાખતો હોય તે સમયે તમારે ક્રિયાવિધિ ચોક્કસથી ચેક કરવી પડે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેના પૈકી કયું સાચું છે? હવે જુઓ, પ્રથમ ક્રમની નહીં, કોઈ પણ ક્રમની પ્રક્રિયા આવે એના માટે હું તમને T1/2 અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ શોધવાનું સમીકરણ આપી દઉં. આ તમે નોંધી લેજો જો તમારી પાસે નથી તો. બરાબર છે? T1/2 ચલે છે કન્સન્ટ્રેશન ઓફ R⁻1 - n ઘાત. આવું જ તમારા કેના એકમ માટે પણ આવશે. ત્યાં સાંદ્રતાની 1 - n ઘાત આવશે. હવે n બરાબર તમારે મૂકી દેવાનું પ્રથમ ક્રમ. તો 1 - 1 = 0. કોઈ પણની 0 ઘાત 1 થાય તો સમયથી શું થઈ જાય? સ્વતંત્ર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા સમયથી શું થઈ જાય? સ્વતંત્ર થઈ જાય છે. બરાબર છે? તો T1/2 સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય છે. દેટ્સ સોલ્વ. આર્હેનિયસ આલેખમાં આંતરછેદનું મૂલ્ય કેટલું થાય? આંતરછેદ ખાસ યાદ રાખવું પડે. આંતરછેદ આર્હેનિયસ સમીકરણના આધાર ઉપર ln A થશે. શું થશે? ln A આંતરછેદ થશે. એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય 693 સેકન્ડ છે. T1/2ની વેલ્યુ તમને આપી દીધી છે. અર્ધાયુષ્ય સમય T1/2ની વેલ્યુ તમને આપી દીધી છે કે 693 છે. બરાબર, 693 સેકન્ડ છે. હવે ધ્યાનથી સમજો તમે. તો 693 સેકન્ડ તમને આપી દીધું છે અને તમને કીધું વેગ અચળાંક કેની વેલ્યુ તમારે શોધવાની. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે અને T1/2 વચ્ચેનો સંબંધ તમને આપી દીધો છે. T1/2 = 0.693/k અને તમને કેની વેલ્યુ તમને કેટલી આપી દીધી છે? તો સર કેની વેલ્યુ આપણે શોધવાની છે. તો કેની સૂત્રનો કરતા બનાવવાનો. તો અહીંથી આમ જશે અને T1/2 અહીંયા નીચે આવી જશે. તો ધ્યાનથી સમજો. T1/2 નીચે આવી ગયા. T1/2 બરાબર તમને વેલ્યુ આપી દીધી છે 693. અર્ધાયુષ્ય સમય 693 આપી દીધો છે. જ્યારે તમે છેદ ઉડાડી દો 0.001 અથવા 1.0 × 10⁻³ આટલી જ ફેરફાર કરે. પરીક્ષક શું ફેરફાર કરે? તો માત્ર ને માત્ર આટલો જ ફેરફાર કરે. બરાબર, તો જવાબ તમારો ચેન્જ થઈ જાય. આની જગ્યાએ 10⁻³ સેકન્ડ હોય તો તે પણ સાચું કહેવાશે. ચિંતાનો વિષય નથી. ચલો બચ્ચા પાર્ટી આગળ વધીશું. પ્રથમ ક્રમની પ્રક્રિયાને 90% પૂર્ણ થવા માટે લાગતો સમય લગભગ અર્ધ પ્રક્રિયાના સમયથી ખાલી જગ્યા ગણો થાય છે. હવે T1/2 પણ 90% કીધું છે. હવે 90% પૂર્ણ થઈ જાય એનો મતલબ શું થયો કે તમારે માત્ર ને માત્ર 10% બાકી રહે. કેટલા ટકા બાકી રહે? 10%. તો તે સમયે સાંદ્રતા, અંતિમ સાંદ્રતા RT બરાબર થઈ જાય 10. શું થઈ જાય? 10. અને શરૂઆતમાં કેટલી હોય? 100% હોય.
તો આટલો તમારે ફરક પડવાનો છે. T1 હાફની વેલ્યુ તમને આપી દીધી હોય છે 2.303 log2 બાય કે અથવા તો 0.693 બાય કે. T1 હાફનું સૂત્ર સીધું આવી જાય 0.693 બાય કે, અને અહીં તમારું T90 છે એ 2.303 બાય કે log 100 છે, 100%, અને 90% પૂર્ણ થઈ ગયું માટે 10 બાકી રહે, તો log 10 થઈ ગયું. log 10નું મૂલ્ય 10 મૂલ્ય થઈ જાય 1, બરાબર. એટલે આનું વધારે કંઈ રહેતું નથી, 2.303 બાય કે રહે. અને આ બંનેનો તમે જ્યારે ભાગાકાર કરી દો ને T90 બાય T1 હાફનો, તો તે સમયે તમને ફાઇનલ વેલ્યુ મળી જાય 1/0.3010, બરાબર. અને 1/0.3010 મળે એનો તમે કેલ્ક્યુલેશન કરો તો 3.32 આન્સર તમને મળી જાય. બહુ જ સિમ્પલ સવાલ છે. અંદર ગણેલું છે એ મુજબ ગણવું જરૂરી નથી. આપણે જે પદ્ધતિ પ્રમાણે કીધું ને એ પદ્ધતિ પ્રમાણે પણ તમે ગણી શકો છો, કોઈ ચિંતાનો વિષય નથી. જવાબ તમારો આવી જ જશે, ચિંતા કરતા નહીં. તાપમાનમાં 10 કેલ્વિનનો વધારો કરવામાં આવે, 300 કેલ્વિનથી 310 કેલ્વિનનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ 2.5 ગણો વધે છે. તો 300 કેલ્વિન તાપમાને વેગ અચળાંક કે હોય તો 310 કેલ્વિન તાપમાને કેટલો હોય? તો જેટલો વેગ વધે ને એટલો જ વેગ અચળાંક વધે, માટે વેગ અચળાંકમાં 2.5 ગણો વધારો થાય. તો કે હોય તો પછી 2.5 કે જેટલો થઈ જાય. ઇઝ ઇટ ક્લિયર? કારણ કે જેટલો વેગ વધશે તેટલો જ વેગ અચળાંક વધશે, કારણ કે બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એક સરસ મજાની પ્રક્રિયા આપી દીધી છે, શૂન્ય અવકાશની હાજરીમાં થતી પ્રક્રિયા છે. બધા જ બાળકો જાણે છે H2 અને Cl2ની શૂન્ય અવકાશની હાજરીમાં જે પ્રક્રિયા થાય, પ્રક્રિયાનો ક્રમ કયો છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા માટે કયો અપૂર્ણાંક કદાપી હોઈ શકે નહીં? કારણ આણ્વિકતા ક્યારેય અપૂર્ણાંક હોઈ શકે નહીં. જો આણ્વિકતા અપૂર્ણાંક હોય તો આણ્વિકતા તો શું છે? અણુની સંખ્યા છે. પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુની સંખ્યા છે. સંખ્યા ક્યારેય અપૂર્ણાંકમાં હોય નહીં. જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાનો વેગ અચળાંક બંને સમાન હોય તો પ્રક્રિયાનો ક્રમ શું થાય? તો પ્રક્રિયાનો વેગ બરાબર આપણે સમીકરણ શું મૂકતા હોઈએ છીએ? તો પ્રક્રિયાના વેગ માટે આપણે સમીકરણ મૂકતા હોઈએ છીએ. પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ આરની એક્સ ઘાત. કેટલી ઘાત? એક્સ ઘાત. તો હવે સમજો, એક્સ ઘાત આપણે મૂકીએ છીએ તો એક્સ ઘાતના બદલે કેટલા મૂકીએ ત્યારે આ બંને સમાન થાય. આ પદનું મૂલ્ય 1 આવે, તો આરની કેટલી ઘાત કરીએ ત્યારે જવાબ 1 આવે, તો આરની શૂન્ય ઘાત કરવી પડે તમારે. તો શૂન્ય ઘાત કરીએ એનો મતલબ એ થયો કે પ્રક્રિયા ક્રમ કેવો થાય? શૂન્ય થાય. તો અને તો જ તમારો વેગ અને વેગ અચળાંક બંનેની વેલ્યુ સમાન થાય. માટે પ્રક્રિયાનો ક્રમ કયો થશે? તો પ્રક્રિયાનો ક્રમ થશે 0. સરસ મજાની પ્રક્રિયા આપેલી છે. આમ બેસ્ટમાં બેસ્ટ MCQ છે. આ જ ટાઈપના MCQ બેટા છે ને JEE અને નીટમાં ઘણી બધી વખત પૂછાઈ ચૂક્યા છે. તો જે લોકો જે અને નીટનો અભ્યાસ કરવાના છે, પરીક્ષા આપવાના છે ને, એ બાબતો પર એ બાળકો પણ ધ્યાન આપજો. અને આનું હું સમીકરણ કેવી રીતના લખાય ને હું તમને સમજાવું છું. સૌથી પહેલાં તો પ્રક્રિયક અને નિપજ બંનેના કેસમાં લખતા શીખવાડું. તો પ્રક્રિયક હોય કે નિપજ હોય, તમારે d/dt તો લખવાનું જ છે, બરાબર છે. પ્રક્રિયા વેગના સમીકરણ માટે d/dt. પ્રક્રિયક હોય તો પ્રક્રિયકનું કન્સન્ટ્રેશન લખી દેવાનું dN2, બરાબર છે. એ જ પ્રમાણે હાઇડ્રોજન આવતો હોય તો DH2 લખી દેવાનો છે. એ જ પ્રમાણે NH3 આવતો હોય તો DNH3 લખી દેવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? ચલો, એના પછી શું કરવાનું છે હું તમને આઈડિયા આપી દઉં. જો પ્રક્રિયક હોય ને, માનો કે N2 તમારો પ્રક્રિયક છે, તો પ્રક્રિયકના સમીકરણ માટે તમારે માઇનસ લખવાનું આગળ, બરાબર. અને નિપજના સમીકરણ માટે શું લખવાનું? પ્લસ. અને અહીંયા જે તત્વયુગ્મિતીય ગુણાંક હોય ને, અહીંયા તત્વયુગ્મિતીય ગુણાંક એને તમારે છેદમાં લઈ જવાના. માનો કે 3 છે તો 1/3 લખીશ, 2 છે તો 1/2 લખીશ. હવે ધ્યાનથી જુઓ, એ સમીકરણ અહીંયા તમને આપેલું છે, બરાબર છે. તો અહીંયા જોજો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા N2 છે તો dN2/dt કરી દીધું, dN2/dt કરી દીધું. ઇઝ ઇટ ક્લિયર? ધ્યાનથી સમજજો. હવે N2 છે માટે dN2/dt કરી દીધું. બીજું પ્રક્રિયક છે માટે માઇનસ કરી દીધું. ઇઝ ઇટ ક્લિયર? 3H2 છે માટે 1/3 કરી દીધું, dH2/dt એમાં બી માઇનસ કરી દીધું. NH3 નિપજ છે માટે પ્લસ કરી દીધું, અને 2 છે માટે 1/2 કરી દીધું. હવે આ બંને પદને તમે ધ્યાનથી જોશો ને તો આ 3 છે ને તમારા, એ 3 અહીં આવી જશે ગુણાકારમાં, બરાબર. 3 આવી જશે ગુણાકારમાં, અને એના લીધે શું થશે? તો બસ કંઈ નહીં સર, NH3 સાથે ગુણાકારમાં 3 થઈ જશે. ઓકે. અને આ 2 છે એ અહીં H2 સાથે ગુણાકારમાં આવી જશે, તો H2 સાથે 2 થઈ જશે. તો આ રીતનું પદ તમારે શોધવાનું છે અહીંયા. તો આ રીતનું પદ તમને NH3 સાથે ગુણાકારમાં 3 હશે, H2 સાથે ગુણાકારમાં 2 હશે. આ રીતનું પદ તમારા માટે D જ ઓપ્શનમાં અવેલેબલ છે.
આપણે આ સમીકરણ બનાવતા આવડતું હોવું જોઈએ. આના પરથી જવાબમાં જે આપેલો હોય ને એ મુજબનો આપણે પદ અને સૂત્રને કરતા બનાવવાનો થાય છે. બટ એક જ વસ્તુ યાદ રાખવાની કે d/dt કન્સન્ટ્રેશન લખવાનું છે. કન્સન્ટ્રેશનમાં પ્રક્રિયક હોય તો માઇનસ કરવાના છે, નિપજ હોય તો પ્લસ કરવાના છે, તત્વ એકમિતીય ગુણાંકને છેદમાં લઈ જવાનો છે. આ 3 બાબતો તમારે યાદ રાખવાની છે. ચલો, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 2.0 × 10⁴ સેકન્ડમાં સાંદ્રતા ઘટીને 500 મોલ પર ડેસીમીટર ક્યુબ થાય છે. કેટલાથી ઘટીને 800થી ઘટીને 50 થાય છે. 500 નહીં ભાઈ, 50 થાય છે, ધ્યાનથી જોજો અને આવી ભૂલ ન થાય. 800થી લઈને 50 થાય છે તો પ્રક્રિયાનો વેગ અચળાંક k કેટલો થાય? તો તમારે સિમ્પલ છે, સમીકરણ મૂકી દેવાનું છે. R0/RTનું R0 બરાબર આપેલા છે 800, RT બરાબર આપેલા છે 50. તો આ રીતનું સમીકરણ તમારું તૈયાર થઈ જાય. t બરાબર કેટલા આપે છે? 2.0 × 10⁴ સેકન્ડ. તો 2.0 × 10⁴ સેકન્ડ ઉપર જતા રહે તો -4 થઈ જશે. log 800/50 થઈ જાય, બરાબર છે. તો ફટાફટ 16 50 80, બરાબર છે. તો અહીંયા આવી જાય 2⁴, 4 આગળ આવી જશે. log 2નું મૂલ્ય થઈ જશે 0.3010, બરાબર. 4 આગળ આવી જાય, 2 × 4 થઈ જાય, પછી ગુણાકાર કરી દેવાનો તો ફટાફટ આવી જાય જવાબ 1.386 × 10⁻⁴ સેકન્ડ. સિમ્પલ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ યાદ હશે તો તમે એક MCQ સરળતાથી મેળવી શકશો. કંઈ નહીં, આપેલી કિંમત જ સીધી સમીકરણમાં મૂકવાની હોય છે અને પછી ગણતરી કરવાની હોય છે. જો 200 કેલ્વિન તાપમાને પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય 400 કેલ્વિન તાપમાનના મૂલ્ય કરતાં 10મા ભાગનું છે. હવે ખાસ આ બાબત યાદ રાખજો. 200 કેલ્વિન તાપમાને જે વેગ અચળાંક છે ને એનું મૂલ્ય 400 કેલ્વિન તાપમાન કરતાં 10મા ભાગનું છે. તો માનો કે હું તમને એવું કહી દઉં કે 200 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ છે T1 છે, અરે વેગ અચળાંક T1 છે, અને પછી અહીંયા T2 છે, બરાબર. તો T2 તાપમાન, T1 તાપમાન, આ બંને તાપમાન માટે અલગ અલગ પદ તમારે મૂકવાના થાય. આ એક્ઝામ્પલને બિલકુલ શાંતિથી હું તમને સમજાવીશ. બિલકુલ શાંતિથી સમજજો, તરત જ તમને આવડી જશે. આ પ્રમાણે ગણવું હોય તો આ પ્રમાણે ગણી શકો, પણ હું તમને એક અલગ રીત આપું છું, ધ્યાનથી જોજો તમે. તો અહીંયા તમને કહી દીધું 200 કેલ્વિન તાપમાન. તો ચલો T1 બરાબર લઈ લઈએ આપણે 200 કેલ્વિન. બિલકુલ સરસ આપ્યું છે. ચલો T2 બરાબર લઈ લઈએ 400 કેલ્વિન. જસ્ટ T2 બરાબર 400 કેલ્વિન. હવે શું કહે છે? પ્રક્રિયાનો વેગ અચળાંકનું મૂલ્ય કરતાં 10મા ભાગનું છે. તમે જો અહીંયા T2 બરાબર તમે માત્ર k લો છો. શું લો છો? માત્ર k લો છો. ધ્યાનથી સમજજો. તો તમારે અહીંયા k1 બરાબર કેટલું લેવું પડે? k/10, 10મા ભાગનું થયું. હવે ધ્યાનથી સમજજો. અહીં તમે સૂત્ર શું મૂકતા હો છો? તો સૂત્ર મૂકતા હોઈએ છીએ આપણે K2/K1. તો K2/K1 મૂકીએ તો K2 બરાબર કેલ્વિન, બરાબર છે. સિમ્પલ k છે, બરાબર છે. અને K1 બરાબર છે k/10. તો પછી અહીંયા તમે જ્યારે કિંમત મૂકશો બંનેની k/10, તો છેદનો છેદ તો અંશમાં જતો રહેવાનો, k તો નીકળી જવાનો. તો જવાબ આવી જવાનો સીધો log 10. કેટલો જવાબ આવી જવાનો? સીધો અહીંયા log 10. આ બંને ઉડી જશે તો log 10 જવાબ આવી જશે, અને log 10/10નું મૂલ્ય થઈ જાય 1. આ બધું ક્રિયાક્રમ થઈ ગયું. હવે ધ્યાનથી જોજો. અહીંયા T2 - T1 છે, તો T2 - T1/T1 × T2. તો 400 - 200 એટલે 200 બચવાના, 200 ઉડી જવાના, 1/400 બચવાના. આ બધાનો ગુણાકાર કરી અને એને પેલી બાજુ લઈ જાઓ તો E અને R વચ્ચેનો જવાબ તમને મળી જાય. તો આટલો જવાબ તમને ફાઇનલી પ્રાપ્ત થશે. તમારે શું કરવાનું? સીધું કિંમત મૂકીને ગણવાનું સ્ટાર્ટ કરી દેવાનું, તો તમને સરળતાથી જવાબ મળે. ચિંતા કરતા નહીં. એક ઘન પ્રક્રિયક ધરાવતી પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ વધારવા માટે નીચેના પૈકી શામાં ઘટાડો કરવો પડે? શામાં ઘટાડો કરવો પડે? ઘન પ્રક્રિયક છે. કેવો છે? ઘન પ્રક્રિયક તમને આપેલો છે અને એનો વેગ વધારવાની વાત છે. તો વેગ વધારવા માટે નીચેના પૈકી શાનામાં ઘટાડો કરવો પડે? હવે જુઓ, અન્ય પ્રક્રિયક હોત, માનો તો દ્રાવણ હોત, તેમાં સાંદ્રતામાં તમે ચેન્જ કરી શકત, બરાબર છે. વાયુ અવસ્થા હોત, તાપમાન અને દબાણમાં તમે ચેન્જ કરી શકત, પણ આ બધા ઓપ્શન તમારા માટે હવે ખુલ્લા નથી. તેથી તમે કણોનું કદ પર જ તમે ફોકસ કરી શકો. કણોનું કદ છે એને કદમાં તમે ઘટાડો કરો તો સરળતાથી ઉત્સેચક ઉદ્દીપન પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધી શકે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 0.5ની હોય છે. તો પ્રક્રિયાનો વેગ છે 1.5 × 10⁻² મોલ પર લિટર છે. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કેટલો થાય? હવે આપણને ખબર છે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે T1 બરાબર 0.693/k, પરંતુ તમને k આપેલો નથી. k નથી આપ્યો, પણ તમને આપેલું છે પ્રક્રિયાનો વેગ અને બીજું આપેલું છે પ્રક્રિયકની સાંદ્રતા.
બરાબર ને કહી દીધું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રક્રિયાના વેગ બરાબર થાય કે ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ એની 1 ઘાત, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે. હવે તમારે કરતા કોને બનાવવાનો છે? કેને. તો કેને કરતા બનાવો તો એ નીચે જતો રહે, તો કેને કરતા બનાવો તો એ નીચે જતો રહે, તો વેગનું મૂલ્ય આપેલું છે 1.5 × 10⁻², બરાબર છે, ડિવાઇડેડ બાય 0.5, બરાબર છે. તો 0.3નો સંદર્ભ થઈ જશે. ચલો ધ્યાનથી સમજી લેજો. તો હવે સીધી વેલ્યુ તમારે અહીંયા મૂકી દેવાની. એ વેલ્યુ તમે કેની વેલ્યુ સીધી અહીંયા મૂકો, બરાબર છે, અને પછી બંનેનો ગુણાકાર કરો એટલે સીધો તમને જવાબ મળી જાય 23.1 મિનિટ. બરાબર. ચાલો A+B માટે પ્રક્રિયક બીની સાંદ્રતા બમણી કરીએ તો વેગ 4 ગણો થાય છે. હવે અહીંયા જ સમજી લો, બીની સાંદ્રતા તમે બમણી કરો તો વેગ 4 ગણો થાય. તો બીની સાંદ્રતામાંનો કન્સન્ટ્રેશન ઓફ બી છે, એના બદલે હું 2B કરું તો જવાબમાં 4 ગણો વધી જાય છે વેગ. એનો મતલબ એ થયો કે 2ની હું કેટલી ઘાત કરું, અહીંયા x ઘાત છે, 2ની હું x ઘાત કરું અને જવાબ 4 મળે, તો 2ની કેટલી ઘાત કરવાથી જવાબ 4 મળે, તો 2ની 2 ઘાત કરવાથી જ જવાબ 4 મળે. એનો મતલબ એ થયો કે પ્રક્રિયાનો ક્રમ કયો છે, તો બીના સંદર્ભમાં રાસાયણિક પ્રક્રિયા દ્વિતીય ક્રમની થશે, તો જ જવાબ 4 આવે. પણ હું એમ કહું કે પ્રક્રિયામાં સાંદ્રતા બમણી કરીએ અને વેગ 2 ગણો થાય છે, તો 2ની કેટલી ઘાત હોય તો જવાબ 2 આવે, તો 2ની 1 ઘાત હોય તો તે સમયે પ્રક્રિયાક્રમ કેટલો થાય? 1 જ થાય. બરાબર. હું એમ કહું કે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરીએ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ તેનાથી સ્વતંત્ર થાય છે, તેના પર કોઈ ફરક પડતો નથી, તે સમયે રાસાયણિક પ્રક્રિયા કયા ક્રમની થાય? 0 ક્રમની થાય. આ રીતના ચેન્જીસ કરીને કોઈ પણ રીત પૂછી શકે છે. T½ બરાબર 3 દિવસ ધરાવતા પ્રક્રિયા 12 દિવસમાં અન્ય સ્થાને લઈ જતો બાકીમાંથી કેટલો પદાર્થ બચશે? હવે સમજો. T½ બરાબર 3 દિવસ છે, તો 3 દિવસમાં એ થઈ ગયો અડધો, તો બીજા 3 દિવસ થાય તો 6 દિવસ થાય, બરાબર છે. તે સમયે 1/4 થઈ જાય, એમાંથી પણ અડધો થઈ જાય. બીજા 3 દિવસ થાય તો એ જે હોય એમાંથી પણ અડધો થઈ જાય. ત્રીજા હજુ 3 દિવસ થાય એટલે 9 દિવસે આટલો થયો, હજુ ત્રીજા 3 દિવસ થાય તો પાછો એનાથી અડધો થઈ જાય, તો 1/60, તો જવાબ થાય 1/16 જેટલો થઈ જાય. 3 પછી 6 પછી 9 પછી 12, કારણ કે 3 દિવસનો એનો રેશિયો છે. 2N2O5 gives 4NO2 plus O2 પ્રક્રિયામાં વેગનું સાચું પદ શું થશે? જુઓ ધ્યાનથી જોજો. હા ને, અહીંયા N2O5 બરાબર છે, N2O5 તો DN2O5 dt છે. સર આ પણ સાચું થઈ શકે, 1/2 પણ મૂકેલા છે, પણ મેં શું કીધું હતું પ્રક્રિયકમાં શું જોઈએ? માઇનસ. અહીંયા માઇનસ મૂકેલું નથી, અહીંયા તો 2 જ ગુણી દીધા, એ પણ ખોટું છે. અહીંયા નિપજમાં પ્લસ જોઈએ, નિપજમાં પ્લસ આપી દીધું છે, એટલા માટે આ કેવું થઈ ગયું? સાચું. અને 4 છે માટે 1/4 કરી દીધા છે. ઇટ્સ ઓકે. હવે O2 માટે આપણે લખવું હોય શું થાય? તો O2 માટે થાય dO2/dt, અને અહીંયા શું આવે? પ્લસ. ધેટ્સ ઓલ. આવડી ગઈ બચ્ચા પાર્ટી. એક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો ભાગ લે છે. એક પ્રક્રિયકની સાંદ્રતા સમપ્રમાણમાં, બીજા પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયા વેગના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? તો વેગ માટે કન્સન્ટ્રેશન ઓફ K, અહીંયા કન્સન્ટ્રેશન ઓફ A સમપ્રમાણમાં થાય અને કન્સન્ટ્રેશન ઓફ V વ્યસ્ત પ્રમાણમાં થાય, તો પછી બંને માટે સાંદ્રતાનો એકમ તો સરખો જ થાય, માટે બંને ઉડી જાય. તો તે સમયે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવા ક્રમનો થઈ જાય? 0 ક્રમની પ્રક્રિયાના સંદર્ભમાં અનુસરે, માટે 0 ક્રમની પ્રક્રિયાનો વેગ થાય, પ્રક્રિયાનો ક્રમ થાય. A gives B પ્રક્રિયામાં પ્રથમ ક્રમની છે, તો પ્રક્રિયકની સાંદ્રતા 0.5 મોલ લિટર ઇન્વર્સ છે, તો વેગ અચળાંક K છે, તો T½ બરાબર કેટલું થાય? જવાબ તો ધ્યાનથી સમજજો તમે. T½ બરાબર સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે થઈ જાય 0.693/K, પરંતુ 0.693/K આપેલું જ છે નહીં ઓપ્શનની અંદર, ધ્યાનથી જોઈ લો. બરાબર. હવે શું થાય તમારે? તો હવે 0.693/K બરાબર એકચ્યુઅલમાં શું થતું? બધાને યાદ છે 2.303 log 2 નું મૂલ્ય થતું હતું. હવે 2.303 અને log એ બંનેને ગણી દઈએ તો થઈ જાય ln. શું થઈ જાય? ln. તો ln2/K આ આપણો ફાઇનલ આન્સર થાય. થોડુંક ચેન્જ કરીને પૂછ્યું છે, બાકી કંઈ છે નહીં સવિશેષ. H2 + 2ICl gives 2HCl + I2. આ પ્રક્રિયા 2 તબક્કામાં પૂર્ણ થાય છે. 2 તબક્કામાં પૂર્ણ થાય છે, એક ધીમો તબક્કો, એક ઝડપી તબક્કો. અથવા તો પદ્ધતિ બી એક જ તબક્કામાં પૂર્ણ થાય છે. તો પ્રક્રિયાનો વેગ કઈ પદ્ધતિના તબક્કાથી નક્કી થશે? તો યાદ રાખો, પ્રક્રિયાનો વેગ હંમેશા ધીમા તબક્કાના આધારે જ નક્કી થાય કે કેટલા સમયમાં પૂર્ણ થશે. ધીમો તબક્કો રાસાયણિક પ્રક્રિયા માટે વેગ નિર્ણાયક તબક્કો હોય. દેટ મીન્સ એ થયો
કે ફક્ત એ દ્વારા જ નક્કી થશે. કોના દ્વારા નક્કી થશે? ફક્ત એ દ્વારા નક્કી થઈ શકશે. દેટ મીન્સ આન્સર ઇઝ એ. ઓકે બચ્ચા પાર્ટી, તો આ રીતના 25 MCQ તમારા પૂર્ણ થયા છે. આવી જ રીતના ટૂંક જ સમયની અંદર આ ચેપ્ટર નંબર 4 માટેનો MCQ પાર્ટ 2 પણ રિલીઝ થઈ જશે. બરાબર છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે ડેઇલી બરાબર છે 1 વિડીયો તમને પ્રાપ્ત થાય. આ પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ટૂંક સમયની અંદર તમારા માટે પિન પેજ સિરીઝ આવી રહી છે. બરાબર, ટૂંક સમયની અંદર તમારા માટે જ સરસ મજાની કોષ્ટક સિરીઝ આવી રહી છે, જે કોષ્ટકમાંથી દર વર્ષે ક્વેશ્ચન પૂછાય છે. એવા કેમિસ્ટ્રીના ઘણા બધા કોષ્ટક અમે તૈયાર કર્યા છે. જો તમે આ બધા જ નોટિફિકેશનને મિસ કરવા નથી માગતા ને, તો આપણી ચેનલને સરસ મજાની રીતના સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી લો, અને ખાસ જો બધા જ લેક્ચરની તમારે PDF જોઈએ છે ને, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. ઓકે બચ્ચા પાર્ટી, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. વાંચજો બચ્ચા, વાંચજો.